ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો લેક્ચર આપણે પેરામેગ્નેટિઝમ શરૂ કરીએ. તો પેરામેગ્નેટિઝમ એ કોને કહેવામાં આવે અથવા તો પેરામેગ્નેટિક દ્રવ્ય એટલે શું? તો જે એવા દ્રવ્ય કે જેના પરમાણુઓ પાસે એક ચુંબકીય ચાકમાત્રા આવેલી હોય. ડાયામેગ્નેટિઝમમાં આપણે એવું ભણ્યા કે ડાયામેગ્નેટિક પદાર્થો છે એના અણુઓ પાસે એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે એની પાસે ચુંબકીય ચાકમાત્રા હોતી નથી. જ્યારે પેરામેગ્નેટિક દ્રવ્યો જે છે એની બાહ્યતમ કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય અને જેના લીધે આવા પરમાણુઓ પાસે પોતાની ચુંબકીય ચાકમાત્રા આવેલી હોય છે. એટલે કે એના દરેકે દરેક પરમાણુ છે, માની લો કે તમે એનું એક સેમ્પલ વિચારો તો એના દરેક પરમાણુ પાસે ચુંબકીય ચાકમાત્રા હોય છે, પરંતુ દરેકે દરેક પરમાણુની ચુંબકીય ચાકમાત્રા અલગ અલગ દિશામાં હોય છે અને તેથી આખા દ્રવ્યની પરિણામી ચુંબકીય ચાકમાત્રા 0 હોય છે. એટલે સામાન્ય સ્થિતિમાં પેરામેગ્નેટિક પદાર્થો છે પોતે પોતાનું ચુંબકત્વ ધરાવતા નથી. પણ હવે આપણે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ કઈ રીતનું ચુંબકત્વ ધારણ કરશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતા પોતે પ્રબળ ચુંબકત્વ ધારણ કરશે, નબળું ચુંબકત્વ ધારણ કરશે અને એ કઈ રીતના એના NS ધ્રુવો પ્રેરિત થશે અને એની સસેપ્ટિબિલિટી, પરમિએબિલિટી, સાપેક્ષ પરમિએબિલિટી એની બધી આપણે ચર્ચા કરીએ. તો જો તો અહીંયા પેરામેગ્નેટિક પદાર્થોના પરમાણુઓ છે કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. પહેલા તો આ વસ્તુ મગજમાં રાખો. પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિકનો આપણે તફાવત પેરેલલમાં કરતો જવાનો છે, જે તમને હું હોમવર્કમાં આપું છું. પેરામેગ્નેટિક લખાઈ જાય પછી તમારે ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિકનો તફાવત લખવાનો છે. જ્યારે તમે બે સવાલ પાકા કરો તે તફાવતના સ્વરૂપમાં તમારે બે સવાલ પાકા કરવાના છે, જેથી કરીને ટૂંકનું પૂછાય તો પણ તમને 4-5 પોઈન્ટ યાદ હોય તો તમે આસાનીથી લખી શકો. તો ડાયામેગ્નેટિકમાં આપણે એવું ભણ્યા એટલે હું તમને પેરેલલમાં તફાવત કરાવું છું, જે તમે અહીંયા પેરેલલમાં ધ્યાન રાખો કે ડાયામેગ્નેટિકના પરમાણુઓ છે કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા નથી. એના અણુઓ છે એની પાસે ચુંબકીય ચાકમાત્રા હોતી નથી. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ જે છે એના પરમાણુઓ, અણુઓ કે આયનો પાસે છે ચુંબકીય ચાકમાત્રા હોય છે. પણ મેં તમને કીધું એમ કે બધાની ચુંબકીય ચાકમાત્રા અલગ અલગ દિશામાં હોય એટલે આખા દ્રવ્યની પરિણામી ચુંબકીય ચાકમાત્રા કેવી હોય? 0 હોય. પછી જુઓ તો અહીંયા કે પેરામેગ્નેટિક દ્રવ્યોમાં કયા કયા દ્રવ્યનો સમાવેશ થાય? તો કે એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, પછી ઓક્સિજન, એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર હોય ત્યારે ઓક્સિજન, કોપર ક્લોરાઇડ. તો આવા બધા જે આપણે નામ લખ્યા તો આવા અણુઓ, બરાબર, કે આવા તત્વો એ બધા શું ધરાવે છે? પેરામેગ્નેટિઝમ ગુણધર્મ ધરાવે છે. એટલે કે એના પરમાણુઓ પાસે કાયમી ચુંબકીય ચાકમાત્રા હોય છે, પરંતુ આખા દ્રવ્ય પાસે પરિણામી ચુંબકીય ચાકમાત્રા હોતી નથી. ચાલો હવે આપણે વાત કરીએ, તરત જ આપણા મનમાં સવાલ આવે, ડાયામેગ્નેટિક હોય, પેરામેગ્નેટિક હોય કે ફેરોમેગ્નેટિક હોય, સૌથી મહત્વની વસ્તુ એની સસેપ્ટિબિલિટી. એ કેવું ચુંબકત્વ ધારણ કરશે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી એનો આધાર એની સસેપ્ટિબિલિટી ઉપર હોય. જો સસેપ્ટિબિલિટી ઋણ હોય તો વિરુદ્ધ દિશામાં ચુંબકત્વ ધારણ કરે. સસેપ્ટિબિલિટી 1 કરતા નાની હોય તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતા જે સેમ્પલ મૂક્યું હોય ઓછું ચુંબકત્વ એનું ધારણ કરે. સસેપ્ટિબિલિટી જો 1 કરતા વધારે હોય તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતા પોતે વધારે સ્ટ્રોંગ મેગ્નેટ બની જશે. એટલે કે બહારથી તમે 1 ટેસ્લા લાગુ પાડ્યું પોતે 10 ટેસ્લા ઉત્પન્ન કરે, પોતે દ્રવ્ય પોતે બહારથી 1 લગાડ્યું, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો 1 ટેસ્લા ને આપણે પોતે 10 ટેસ્લા ઉત્પન્ન કર્યું, તેની સસેપ્ટિબિલિટી કેટલી કહેવાય? 10 કહેવાય. બરાબર. તો કઈ રીતનું ચુંબકત્વ ધારણ કરશે એનો આધાર સસેપ્ટિબિલિટી ઉપર હોય. તો આપણે સૌથી પહેલા સસેપ્ટિબિલિટી ઉપર ચર્ચા કરીએ. તો એની સસેપ્ટિબિલિટી છે નાની અને ધન હોય છે. કેવી હોય છે? નાની અને ધન. અને નાની હોય તથા ધન હોય એનો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ પોતે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. અને કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે? ઓછું, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતા ઓછું. કેટલું ઓછું? તો કે 10⁻1 ભાગનું ચુંબકત્વ ધારણ કરે છે. ડાયામેગ્નેટિક જે છે દ્રવ્ય એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું હતું. જ્યારે પેરામેગ્નેટિક જે છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે કે જો ચુંબકીય ક્ષેત્ર આમ હોય ડાયામેગ્નેટમાં તો એની ડાયપોલ મોમેન્ટ આમ પ્રેરિત થતી હતી, દ્રવ્યની પરિણામી ડાયપોલ મોમેન્ટ. જ્યારે આમાં શું થશે? તો કે ચુંબકીય ક્ષેત્ર જો આમ હોય તો દ્રવ્યની પણ ડાયપોલ મોમેન્ટ આમ જ પ્રેરિત થશે. એટલે કે આ રીતે માનો કે કોઈ એક એનો અણુ હોય, બરાબર છે, અને જો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી ની અંદર રાખી દો
તો એની અંદર પણ ડાયપોલ મોમેન્ટ આ દિશામાં પ્રેરિત થશે, બરાબર. એટલે કે બી અને એમ બે સેમ ડાયરેક્શન ની અંદર હશે, આવું આપણે અહીંયા વિચારી શકીએ. તો એક તો એની સસેપ્ટિબિલિટી નાની હોય છે અને ધન હોય છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ પોતે જે છે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરે છે, એટલે કે ધન હોય છે. અને નબળું ચુંબકત્વ ધારણ કરે, 10⁵ ભાગનું, એટલે કે કાયમનું મૂલ્ય બહુ નાનું હોય. હવે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો કે અનિયમિત હોય. ગજિયા ચુંબક હોય, તમને ખબર છે અલગ અલગ સ્થાન આગળ એનું ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ હોય. અક્ષ ઉપર, લંબ દ્વિભાજક ઉપર, ધ્રુવ પાસે વધારે સ્ટ્રોંગ હોય. તો જો તમે પેરામેગ્નેટિક પદાર્થનો એક ટુકડો છે એને ગજિયા ચુંબકની નજીક રાખી દો, માની લો કે મેં એન ધ્રુવની નજીક રાખ્યો, એટલે મેં એને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો એમ કહેવાય. અને જો હું આને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઉં તો આની અંદર કઈ રીતે ડાયપોલ પ્રેરિત થશે? તો મેં તમને કીધું એમ કે જો આ ચુંબકીય ક્ષેત્ર આમ હશે તો પોતે પણ આમ જ ડાયપોલ પ્રેરિત કરશે, અને આમ ડાયપોલ પ્રેરિત કરે તો અહીંયા કયો ધ્રુવ આવશે? એસ, અને અહીંયા કયો ધ્રુવ આવશે? એન. એટલે એક તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર ઓલરેડી થતી હશે, આની ચુંબકીય ક્ષેત્ર રેખા આમાંથી પસાર થતી જ હશે. અને આ એવો ચુંબક બન્યો કે જેથી કરીને એની ચુંબકીય ક્ષેત્ર રેખા આ દિશામાં, એટલે અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાની ગીચતા વધી જશે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની અંદર સમાવી લેશે. જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થ શું કરતો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓને બહાર ધકેલે, જ્યારે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની અંદર સમાવી લેશે. ઈ કરી હમણાં વાત આપણે, પણ અહીંયા જુઓ તો આ રીતે ચુંબક પ્રેરિત થશે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અહીંયા અક્ષ ઉપર આ દિશામાં હોય તો જો તો આનું ચુંબકીય ક્ષેત્ર છે એના અંદરના ભાગમાં એસ થી એન તરફ હોય તો આ દિશામાં જ એની પણ ડાયપોલ મોમેન્ટ મળી. તો આ રીતનું અહીંયા ચુંબકત્વ પ્રેરિત થશે, એની અંદર ડાયપોલ પ્રેરિત થશે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં. અને હવે કયો તો મને ગતિ કઈ બાજુ કરે તો કે જો તો ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ, આમ જાવ એમ નબળું પડતું ગયું, તો આ ગતિ કઈ બાજુ કરશે? એન ની સામે એસ પ્રેરિત થયો, અને એની સામે એસ પ્રેરિત થાય તો આકર્ષી બળ લાગશે, આમ આવશે. એટલે કે ઈ નબળા ચુંબકીય ક્ષેત્રથી ક્રમશઃ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરશે. કેમ કે અહીંયા પ્રબળ, અહીંયા નબળું, તો એ આમ આવ્યો, એટલે કે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આવ્યો. તો અહીંયા મેં લખ્યું છે કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો તમે એને મૂકી દો તો એ નિર્બળથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. ડાયામેગ્નેટિક સાથેનો આ બીજો એનો તફાવત થયો કે ભાઈ ડાયામેગ્નેટિક પદાર્થ હોય એને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ પ્રબળથી નિર્બળ તરફ ગતિ કરે, આ નિર્બળથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આમ ગતિ કરશે. હવે આપણે એના બધા જે પેરામીટર છે એની આપણે વાત કરી લઈએ. તો એની સસેપ્ટિબિલિટી મેં તમને કીધું એમ કે ભાઈ નાની હોય અને ધન હોય તો એમ બરાબર કાયમ એચ ઉપરથી, જો કાયમનું મૂલ્ય 1 કરતા નાનું હોય તો એમ છે એચ કરતા નબળા હશે. તો દ્રવ્યની અંદર ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતા નબળું હશે, તેથી એમની કિંમત એચ કરતા નાની હશે, પણ કેવી હશે? ધન હશે, બરાબર. અને તેથી અહીંયા હું લખું કાયમ માટે, તો કાયમની કિંમત ધન અને 1 કરતા નાની, તો 0 કરતા વધારે 1 કરતા નાની કાયમની કિંમત જો આવું આપણે લખી શકીએ. પછી મ્યુઆર માટે લખીએ તો સાપેક્ષ પરમિએબિલિટી કેટલી હોય તો કે મ્યુઆર બરાબર 1 પ્લસ કાયમ. આ સૂત્ર હતું આપણું સાપેક્ષ પરમિએબિલિટી અને સસેપ્ટિબિલિટી વચ્ચેનું. તો મ્યુઆર બરાબર 1 પ્લસ કાયમ ઉપરથી જો કાયમની કિંમત 0 થી 1 ની વચ્ચે હોય તો મ્યુઆરની કિંમત 1 કરતા હંમેશા વધારે જ આવશે. અને જો મ્યુઆરની કિંમત 1 કરતા વધારે આવે તો મ્યુઆર બરાબર તો મ્યુ અપોન મ્યુ નોટ. જો મ્યુઆર 1 કરતા મોટા હોય મતલબ કે મ્યુની કિંમત મ્યુ નોટ કરતા વધારે હોય, મ્યુ ઇઝ ગ્રેટર ધેન મ્યુ નોટ, બરાબર. તો આ બધી વસ્તુ છે એ ડાયામેગ્નેટ માટે પણ આપણે લખી હતી, એટલે એની હારે તમે કમ્પેરિઝન કરીને સામે સામે તફાવત લખી શકો. તો આ બધા પણ એક તફાવત થયા ડાયામેગ્નેટિક પદાર્થો સાથેના. પછી માની લો કે એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે, જો તો અહીંયા કેવું ચુંબકીય ક્ષેત્ર છે? સમાન ચુંબકીય ક્ષેત્ર. અને આવા સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો તમે આવા પેરામેગ્નેટિક પદાર્થના ટુકડાને મૂકી દો તો શું થશે? તો જો પેરામેગ્નેટિક પદાર્થના ટુકડાને મૂકી દો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર, તો જો તો ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જાય છે, આમ, તો જો તો અહીંયા આમ જ જાય છે, તો અહીંયા એસ અને અહીંયા એન, તો અહીંયા એસ અને અહીંયા એન. હવે આની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે તો કે બહારના ભાગમાં આ રીતે અને અંદરના ભાગમાં આ રીતે. તો જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એનો બહારના ભાગમાં વિરોધ થશે, એટલે કે બહારના ભાગમાં ક્ષેત્ર રેખાની સંખ્યા ઘટશે, કેમ કે આની આમ બે એકબીજાની અસરને કેન્સલ કરે, એટલે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાની ગીચતા ઘટે અહીંયા ને અહીંયા. અને ફરી પાછી અહીંયા આવીને આમ આવશે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો જો પેલા 4 રેખા પસાર થતી હોય
તો આનું મેગ્નેટાઇઝેશન થયા પછી છે અહીંયા કેટલી રેખા પસાર થઈ? 6. એટલે કે એને 2 રેખાઓનો અહીંયા વિરોધ કર્યો તો અહીંયા સામે 2 રેખાઓને ઉમેરી દેશે. તમે સમજો કે અહીંયાથી 4 રેખા પસાર થતી હતી અને અહીંયાથી 2 એક ને એક, હજી એક વિચારી લો, એક અહીંયા અને એક અહીંયા. હવે અહીંયાથી એક રેખા આમ ગઈ અને એક રેખા આમ ગઈ, એટલે અહીંયા 2 હતી તો એક આણે કેન્સલ કરી ને એક આ બાજુ કેન્સલ થઈ, એટલે એક રેખા કેન્સલ કરી. પણ એની સામે એક રેખા છે એને અંદરના ભાગમાં વધારી. જો તો એક રેખા જે બહાર ગઈ એ જ અંદર આવી, એટલે એક રેખા આમ આવી, એક રેખા આમ આવી, એટલે અંદર 2 વધી અને બહાર 2 ઘટી. તમે સમજાશો મેં તમને શું કીધું? બરાબર. માની લો કે આમાંથી હું તમને એવું કહેવા માંગુ છું કે અહીંયા S અહીંયા N, એક રેખામાં લો કે આમ ગઈ, એક રેખા આમ ગઈ, આ રીતે. તો જો તો આ રેખા આમ ગઈ એ બહારની ક્ષેત્ર રેખાઓની વિરુદ્ધ દિશામાં, એટલે બહારની ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટાડી એને, અને એની ક્ષેત્ર રેખા પછી અંદર પાછી આ જ દિશામાં છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. એટલે અંદર માની લો કે 2 રેખા વધી તો બહાર 2 રેખા ઘટી. એટલે એમ વિચારી શકાય કે જો બહારની 2 રેખા હતી ક્યાં વહી ગઈ? અંદર વહી ગઈ, એમ વિચારવાનું હોય. એટલે કે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો આમ હોય, આમ માની લો કે આમ, માની લો કે પેલા આમ હોય અને હવે તમે આ સ્લેબ મૂકી દીધો તો આ ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યાં વહી ગઈ? અંદરના ભાગમાં. બરાબર. એવું આપણે વિચારી શકાય. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની અંદર સમાવી લેશે. બરાબર. એટલે જો તમે પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની અંદર ખેંચી લેશે. એમ કહેવાનો મતલબ એવો છે, બહાર હતી એને પોતાની અંદર ખેંચી લેશે. એટલે કે જે આવી રીતે હોય ચુંબકીય ક્ષેત્ર રેખા, અને જો હવે હું અહીંયા પેરામેગ્નેટિક પદાર્થને મૂકી દઉં તો શું થાય? આ રેખા છે અંદર ખેંચાઈ જશે. એટલે હવે મારે આ રેખાને છે આમ કરીને આમ દોરવી પડે, આમ આ રીતે. આ રેખા છે અંદર ખેંચાઈ ગઈ, આ રીતે. બરાબર. એટલે કે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધે, બહારની રેખાઓ અંદર આવી જશે, અંદર સમાવી લેશે એને. એટલે કે અંદરના ભાગમાં પેરામેગ્નેટિક દ્રવ્યમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા વધી જશે અને બહારના ભાગમાં ઘટી જશે. ડાયામેગ્નેટમાં એનાથી ઊંધું હતું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓને બહાર ધકેલે. એટલે જો તમે અહીંયા ડાયામેગ્નેટિક મૂકી દો તો ડાયામેગ્નેટિક મૂકો તો અંદર ક્ષેત્ર રેખાની સંખ્યા ઘટી ગઈ અને બહારના ભાગમાં વધી ગઈ. અહીંયા બહારના ભાગમાં ઘટી ગઈ, અંદરના ભાગમાં વધી ગઈ. બરાબર. એટલે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની અંદર સમાવી લેશે, અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા વધી જશે. તો આ વાત કરી આપણે પેરામેગ્નેટિઝમ ઉપર. બરાબર. તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે પેરામેગ્નેટિઝમ અને ડાયમેગ્નેટિઝમ વચ્ચેનો તફાવત આપણે કર્યો. તો ક્યાં તફાવતના મુદ્દા લખી શકાય? તો કે તફાવતના મુદ્દામાં એવું લખી શકાય કે આના પર ઓલા ડાયમેગ્નેટના પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, પેરામેગ્નેટિકના પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. પછી તો કે ભાઈ એના ઉદાહરણ છે એ પણ એનો એક તફાવત. ઓલામાં કાયમનું મૂલ્ય નાનું અને ઋણ, આમાં કાયમનું મૂલ્ય નાનું અને ધન. પછી અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો પેરામેગ્નેટિક પદાર્થ છે નિર્બળથી પ્રબળ તરફ જાય, ઓલો પ્રબળથી નિર્બળ તરફ જશે. પછી આ બધા એના એક તફાવત થઈ ગયા, એની આકૃતિઓ એક તફાવત થઈ ગઈ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓને અંદર સમાવી લેશે, ડાયમેગ્નેટિક પદાર્થ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને બહાર ધકેલી દેશે. પછી ઓલામાં મિઝનર અસર જોવા મળે છે. મિઝનર નામના વૈજ્ઞાનિકે એક મિઝનર અસર આપી અને આમાં ક્યુરીનો નિયમ જોવા મળે છે. હવે આપણે જોવું છે ક્યુરીનો નિયમ પેરામેગ્નેટિક પદાર્થો માટે. તો ક્યુરીનો નિયમ શું છે? તો પિયરી ક્યુરી નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે પેરામેગ્નેટિક દ્રવ્યો માટે કે પેરામેગ્નેટિક પદાર્થો જે છે એનું જે મેગ્નેટાઇઝેશન થયું એમ, આ મેગ્નેટાઇઝેશન એમ. બરાબર. તો મેગ્નેટાઇઝેશન એમ છે એ કોના સમપ્રમાણમાં હોય? H ના સમપ્રમાણમાં. પણ કેટલા એમ થયા એનો આધાર અચળાંક ઉપર હોય, એની સસેપ્ટિબિલિટી ઉપર. એટલે કે એની સસેપ્ટિબિલિટી, માની લો કે તમે 5-6 દ્રવ્યો લઈ લ્યો, બરાબર, બધા માટે H સમાન રાખો તો મેગ્નેટાઇઝેશન કોનું વધારે થશે? જેની સસેપ્ટિબિલિટી વધારે હશે એનું મેગ્નેટાઇઝેશન વધારે થયું. તો કોઈ પણ દ્રવ્યનું અને સસેપ્ટિબિલિટીનો આધાર કોની ઉપર હોય? તો કે સસેપ્ટિબિલિટીનો આધાર આની પહેલાના ઓલામાં પણ આપણે કીધું હતું, સસેપ્ટિબિલિટીનો આધાર છે એ દ્રવ્યના પ્રકાર ઉપર હોય. બરાબર. ડાયામેગ્નેટિઝમની અંદર પણ મેં પોઈન્ટ લખી દીધો હતો, એટલે તમારે યાદ રાખજો હવે કે ભાઈ સસેપ્ટિબિલિટીનો આધાર છે દ્રવ્યના પ્રકાર. દ્રવ્ય બદલાશે, સસેપ્ટિબિલિટી બદલાશે. ડાયા, પેરા, ફેરો ત્રણેય માટે સસેપ્ટિબિલિટીની વેલ્યુ અલગ અલગ હશે, કારણ કે દ્રવ્ય અલગ અલગ છે. અને પેરામેગ્નેટિક પદાર્થ હોય તો એમાંય જે આપણે નામ લખ્યા હતા એ બધાની સસેપ્ટિબિલિટી અલગ અલગ હશે. પાછી હશે ધન, એક કરતા નાની, પણ અલગ અલગ વેલ્યુ હશે. તો સસેપ્ટિબિલિટી જે છે એનો આધાર એટલે કે દ્રવ્ય ઉપર હોય, અને આ ઉપરાંત એનો આધાર તાપમાન ઉપર પણ હશે. તો
ક્યુરી નામના વૈજ્ઞાનિકે એવું જોયું કે જેમ જેમ તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારો, જેવી રીતે આપણે સોલેનોઇડ ની અંદર આપણે માની લો કે પેરામેગ્નેટિક દ્રવ્ય મૂકી દીધું, તો સોલેનોઇડ માંથી તમે પ્રવાહ વધારો, સોલેનોઇડ માંથી પ્રવાહ વધાર્યો એટલે શું થયું કે ચુંબકીય ક્ષેત્ર વધાર્યું, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે તમે આને લાગુ પાડો છો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જેમ જેમ વધારવામાં આવે ને મેગ્નેટાઇઝેશન વધતું જાય છે. એમ જેમ જેમ તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારતા જાવ એમ એમ મેગ્નેટાઇઝેશન શું થાય, વધતું જાય. એ તમને અહીંયા પણ ખબર પડે છે. જો તો કે ભાઈ ચુંબકનું ચુંબકીય સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર વધ્યું એટલે કે બી નોટ વધ્યા. એ બી નોટ ક્યારે વધે? જો એચ વધે તો. કેમ કે બી બરાબર શું હતું? મ્યુ નોટ એચ. એચ વધે એટલે કે બી નોટ વધ્યા તો એમ વધે. તો ક્યુરીએ જોયું પ્રાયોગિક રીતે કે મેગ્નેટાઇઝેશન છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. અને બીજું કે જો તમે દ્રવ્યનું તાપમાન વધારો તો પાછળનું મેગ્નેટાઇઝેશન ઘટે. એ મેગ્નેટાઇઝેશન ઘટવાનું કારણ એ, માની લો કે આ બધી ડાયપોલ છે બરાબર આ દિશામાં ગોઠવાયેલી હોય અને હવે જો તમે એનું તાપમાન વધારો તો પરમાણુને કંપન ગતિ મળે, એનું વાઇબ્રેશનલ મોશન થશે અને કંપન ગતિના કારણે છે એની ડાયપોલ મોમેન્ટ આમથી આમ, આમથી આમ, આમથી આમ, આમથી આમ થયા રાખે. એટલે બધી ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી રહી નહીં. એટલે તાપમાન વધવાથી છે પરિણામી ડાયપોલ મોમેન્ટની વેલ્યુ શું થાય? ઘટી જાય. તો મેગ્નેટાઇઝેશન છે તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ બે વસ્તુને પ્રાયોગિક રીતે જોઈ કે આ જે સેમ્પલ મૂક્યું એનું મેગ્નેટાઇઝેશન છે એનો આધાર કઈ બાબત ઉપર હોય? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કે બી નોટ ઉપર, સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર ઉપર, અને બીજું તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ બેનું જો કોમ્બિનેશન કરીએ તો એમ ચાલે છે બી નોટ અપોન ટી. ચલન નિશાની દૂર કરો તો એમ બરાબર શું આવી ગયું? સી બી નોટ અપોન ટી. આ મેગ્નેટાઇઝેશન નું સૂત્ર થયું કે ભાઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં વચ્ચે જે ત્યાં અચળાંક આવ્યો સી, એને ક્યુરીના અચળાંક તરીકે ઓળખવામાં આવે. બરાબર, સી જે અચળાંક આવ્યો એને કયા અચળાંક તરીકે ઓળખવામાં આવે? ક્યુરીનો અચળાંક. પછી અહીંયા હું તમને એક હોમવર્કમાં આપું છું કે તમે ક્યુરી અચળાંક જે છે આ સી, તમારે એનો એકમ મેળવવાનો છે. ક્યુરીનો અચળાંક સી એનો એકમ. બરાબર, મેગ્નેટાઇઝેશન નો એકમ તમને ખબર છે, ટી એટલે તાપમાનનો એકમ ખબર છે, ચુંબકીય ક્ષેત્ર ટેસ્લા, તો ટેસ્લા નો એકમ શું થાય તો મેં તમને આની ઉપરથી કીધું હતું, F બરાબર IL ક્રોસ બી. બરાબર, તો બી એટલે ટેસ્લા, તો બી બરાબર શું આવે? F અપોન IL. તો જો તો ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર એટલે શું થાય? ટેસ્લા. બરાબર, કોનું સંયોજન છે ટેસ્લા થશે? તો કે ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. અને ન્યૂટન એટલે શું થાય? MA એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે તમે એને SI એકમમાં કન્વર્ટ કરી શકો. પછી તાપમાન અને આનો એકમ એમ્પિયર પર મીટર, મેગ્નેટાઇઝેશન નો એકમ એ આપણે ભણી ગયા એમ્પિયર પર મીટર. તો એની ઉપરથી તમે ક્યુરીનો એકમ મેળવજો શું આવે. બરાબર, જોજો. હવે મેગ્નેટાઇઝેશન M બરાબર CB અપોન T. હવે આપણે આ સૂત્રનું સાદુરૂપ આપીએ. જો આપણે આ સૂત્રનું સાદુરૂપ આપીએ તો M ની કિંમત શું હું લખી શકું? તો કે કાયમ H અને બી નોટ એટલે કે સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપણે લાગુ પડ્યું એના બરાબર મ્યુ નોટ H હતા. તો જો તો બી નોટ ની બદલે મેં મ્યુ નોટ H લખ્યા અપોન ટી. H કેન્સલ થઈ ગયા. બરાબર છે, તો કાયમ બરાબર શું આવી ગયું? સી મ્યુ નોટ અપોન ટી. જે સી અને મ્યુ નોટ તો અચળ પદ છે અને તેથી કાયમ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 અપોન ટી. આમ સસેપ્ટિબિલિટી છે તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. ડાયામેગ્નેટિક પદાર્થ જે છે એની સસેપ્ટિબિલિટી ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરતી નથી. સુપર કંડક્ટર એ આખી અલગ વસ્તુ થઈ ગઈ. બરાબર, બાકી ઓવરઓલ જે સામાન્ય જે સુપર કંડક્ટર સિવાયની અવસ્થા છે તો એના માટે ડાયામેગ્નેટિક પદાર્થ જે છે એની સસેપ્ટિબિલિટી તાપમાન ઉપર આધાર રાખતી નથી. એમાં કોઈ તાપમાન વાળું કોઈ સૂત્ર આપણે જોયું નહોતું. જ્યારે આની સસેપ્ટિબિલિટી છે તાપમાન ઉપર આધાર રાખશે, તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે અતિવલયાનો આલેખ આવે, કાયમ વિરુદ્ધ ટીનો આલેખ. બરાબર, એટલે સસેપ્ટિબિલિટી તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય અને આ છે ક્યુરીનું સૂત્ર. આ તમારે યાદ રાખવાનું છે. સસેપ્ટિબિલિટી અને તાપમાન માટેનું સૂત્ર કાયમ બરાબર સી મ્યુ નોટ અપોન ટી. બરાબર, કાયમ બરાબર સી મ્યુ નોટ અપોન ટી. અથવા તો આ સૂત્ર કાયમ ના પદમાં છે, આ સૂત્ર મેગ્નેટાઇઝેશન ના પદમાં છે. તો ક્યુરીનો નિયમ છે તમારે બે રીતે યાદ રાખવો પડશે. તો કે M બરાબર સી બી નોટ અપોન ટી અને પછી ક્યુ સૂત્ર તો કે કાયમ બરાબર શું આવશે? તો કે સી મ્યુ નોટ અપોન ટી. બરાબર, આ બે સૂત્રો તમારે યાદ રાખવા પડશે.
અને જે સૂત્ર તમે મેગ્નેટાઇઝેશન માટે ભણ્યા બરાબર, એ જ તમે છે મેગ્નેટિક મોમેન્ટ માટે ભણી શકો કે ભાઈ કુલ ચુંબકીય ચાકમાત્રા છે m is proportional to 1/t મેગ્નેટાઇઝેશન, તો મેગ્નેટિક મોમેન્ટ પણ proportional to 1/t કુલ ચુંબકીય ચાકમાત્રા છે એ પણ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં મળી શકે. પછી હજી આપણે આમાં થોડુંક વધારે વિચાર કરીએ કે તમને એમ થાય કે સર આપણે એક કામ કરીએ કે m બરાબર c b0/t, તમે b0 ની કિંમત વધારતા જ જાઓ અને તાપમાન ઘટાડતા જ જાઓ તો મેગ્નેટાઇઝેશન વધતું જ જશે. તો ક્યાં સુધી વધતું જશે? મેગ્નેટાઇઝેશન વધતું જ જશે તો ક્યાં સુધી વધતું જશે? તો જો તમે m જે છે b0 ના સમપ્રમાણમાં છે તો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારે જાઓ અને તાપમાનથી સતત રીતે ઘટાડે જ જાઓ તો પદાર્થ જે છે પેરામેગ્નેટિક પદાર્થ એનું મેગ્નેટાઇઝેશન વધતું જશે. અને મેગ્નેટાઇઝેશન વધતું ગયું 5% થયું, 10% થયું, એટલે કે 15% એટલે કે 15% ડાયપોલ છે એક જ દિશામાં ગોઠવાની, 20% થયું, 25% થયું, પણ એક લિમિટેશન હોય કોઈ પણ દ્રવ્યની. ઈ કોઈ પણ દ્રવ્ય છે એનું ક્યારેય 100% મેગ્નેટાઇઝેશન થઈ શકતું નથી. બરાબર, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થઈ શકે પણ 100% મેગ્નેટાઇઝેશન ન થઈ શકે. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન એટલે કે એવી અવસ્થા કે જેમાં એનાથી પછી વધારે મેગ્નેટાઇઝેશન છે વ્યવહારિક રીતે શક્ય નથી, એને કહેવાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. બરાબર, પણ 100% મેગ્નેટાઇઝેશન ક્યારેય સંભવ નથી. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થઈ શકે, 100% મેગ્નેટાઇઝેશન ક્યારેય થઈ શકે નહીં. બધી ડાયપોલ છે એક જ દિશામાં ગોઠવવી શક્ય નથી. બરાબર, તો એક લિમિટેશન હશે. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થઈ જાય દ્રવ્યનું એટલે કે એની મહત્તમમાં મહત્તમ જે કાંઈ એની કેપેસિટી હોય એટલી ડાયપોલ એક જ દિશામાં ગોઠવાઈ ગઈ, એટલું એનું મેગ્નેટાઇઝેશન થઈ ગયું. પછી તમે b0 વધારો કે t ઘટાડો પછી એનું વધારે મેગ્નેટાઇઝેશન થઈ શકે નહીં. તો જો અહીંયા મેં લખ્યું છે કે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, એને મેં ms નામ આપ્યું છે. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થયા બાદ પછી ક્યુરીનો નિયમ પડાતો નથી. એટલે તમે શું કર્યું તમે કે ભાઈ તમે b0 વધારતા જ ગયા, t ઘટાડતા જ ગયા, બરાબર, તો મેગ્નેટાઇઝેશન વધતું ગયું, પણ એક લિમિટ આવશે એની. પછી એક ખાસ લિમિટ આવ્યા પછી હવે તમે b0 વધારો કે t ઘટાડો પછી એનું મેગ્નેટાઇઝેશન વધતું નથી. એની લિમિટેશન આવી ગઈ, એની એક મર્યાદા આવી ગઈ દ્રવ્યની. બરાબર, એટલે આપણે એવું કહી શકીએ કે ક્યુરીનો નિયમ ક્યાં સુધી ક્યુરીના નિયમનું પાલન થાય? તો કે આપેલ દ્રવ્યનું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થાય પછી ક્યુરીનો નિયમ પડાતો નથી. પછી તમે જો તાપમાન ઘટાડો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારો પણ પછી મેગ્નેટાઇઝેશનની કિંમત વધતી નથી. બરાબર, તો આ તો આપણો ક્યુરીનો નિયમ. આ પણ તમને 2 ગુણમાં પૂછાઈ શકાય એવો પ્રશ્ન છે. ક્યુરીનો નિયમ. મિઝનર અસર પણ 2 ગુણમાં પૂછી શકાય એવો સવાલ છે અલગથી, તો એ તમારે કરજો. પછી હવે આપણે એક પેરામેગ્નેટિક દ્રવ્યને લઈ અને સ્વાધ્યાયમાં 23મો દાખલો છે એ હું તમને કરાવું. દાખલા નંબર 23 ની રકમ તમે વાંચો. સ્વાધ્યાયમાં દાખલા નંબર 23. તો 23મા દાખલામાં તમને એવું કહેવામાં આવ્યું છે વધારાના સ્વાધ્યાયમાં કે પેરામેગ્નેટિક સોલ્ટ, બરાબર, પેરામેગ્નેટિક નો જે ભૂકો લીધો છે તમે એમાં એનો એક ટુકડો છે અને એમાં કુલ ડાયપોલ તમને કેટલી આપી છે? તો કે કુલ ડાયપોલની સંખ્યા છે, તમે જે સેમ્પલ લીધું છે એમાં કુલ ચુંબકીય ડાયપોલની સંખ્યા 2 × 10⁻²4 છે. એટલે એની અંદર જે સેમ્પલ છે એની અંદર કુલ આટલી ડાયપોલ છે. ડાયપોલ મોમેન્ટ નહીં, ડાયપોલની સંખ્યા આટલી છે. જે દરેકની ડાયપોલ મોમેન્ટ તમને આપી છે m બરાબર 1.5 × 10⁻³ જૂલ પર ટેસ્લા. દરેકની ડાયપોલ મોમેન્ટ તમને આટલી આપી છે. બરાબર, પછી એવું કીધું છે કે આ ટુકડાને જો તમે 0.64 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો અને 4.2 કેલ્વિન સુધી એને ઠંડો પાડો તેમાં 15% જેટલું મેગ્નેટિક સેચ્યુરેશન મળે છે. એટલે કે 15% જેટલું એનું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થયું. 15% કોનું? 100%નું. કે બધી ડાયપોલ છે ક્યારેય આ દિશામાં ગોઠવાઈ શકે નહીં. એ 0 કેલ્વિન ટેમ્પરેચરે શક્ય છે પણ એવું આપણે કરી શકતા નથી.
એટલે 100% તમને ક્યારેય મેગ્નેટાઇઝેશન ન મળે, પણ 100% કેટલું મેગ્નેટાઇઝેશન મળ્યું? 15%. એનું સેચ્યુરેશન છે, બરાબર, એનાથી વધારે શક્ય નથી. તો 15% જેટલું મળ્યું. પછી 2.8 કેલ્વિન તાપમાને અને 0.98 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્ર માટે હવે એનું મેગ્નેટાઇઝેશન કેટલું હોય? બરાબર, સવાલમાં એવું પૂછ્યું કે તો એનું મેગ્નેટાઇઝેશન કેટલું હોય? તો ચાલો આપણે પહેલા અહીંયા મેળવીએ. કુલ ડાયપોલ આટલી, દરેક ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આટલી, તો એમ ટોટલ કેટલા થશે? એમ ટોટલ કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તો કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 2 × 1024 1.5 × 10−23 તો જો તો કેટલા આવ્યા? 30 એમ્પિયર × મીટર સ્ક્વેર. બરાબર, કેટલો આન્સર આવશે? 30 એમ્પિયર × મીટર સ્ક્વેર. હવે મેં તમને એમ કીધું એ પ્રમાણે કે ભાઈ મેગ્નેટાઇઝેશન માટે જે સૂત્ર લાગુ પડે છે, કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે એ સૂત્ર લાગુ પડશે, બરાબર, કેમ કે મેગ્નેટાઇઝેશન છે, કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉપરથી જ વ્યાખ્યાયિત થાય છે. તો આ કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, તો કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે જે સૂત્ર એ જ મેગ્નેટાઇઝેશન માટેનું સૂત્ર થશે. તો હવે આગળ તમને એવું કીધું છે કે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0.64 ટેસ્લા હોય ત્યારે તાપમાન કેટલું? તો કે 4.2 કેલ્વિન. અને જ્યારે ચુંબકીય ક્ષેત્ર 0.98 ટેસ્લા હોય અને તાપમાન કેટલું હોય? 2.8 કેલ્વિન. ત્યારે તમારે મેગ્નેટાઇઝેશન મેળવવાનું છે. પહેલાનું મેગ્નેટાઇઝેશન તમને કેટલું કીધું છે? 15%. તો જો તો હું પહેલા કેસ માટે લઉં, તો પહેલા કેસ માટે લઉં તો પ્રથમ પરિસ્થિતિમાં બોલો તો પેલું મેગ્નેટાઇઝેશન છે એને હું MS1 કહી દઉં, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. ને શું સૂત્ર હતું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન નું? CB/T. શું હતું? CB/T. પણ એ તમને કેટલું કીધું છે? 100%નું કેટલું છે? 15%. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન 15% મળ્યું. તો 15% એટલે કોનું? એમ ટોટલ નું 15%. કેમ કે 100% તો મેગ્નેટાઇઝેશન મળી જ ન શકે, એટલે આનું 15%. તો 30 એમ્પિયર × મીટર સ્ક્વેર એટલે કે એમ ટોટલ એના 15% મેગ્નેટાઇઝેશન મળ્યું, એટલે કે 30 ના 15%. એટલે હું આ રીતે લખી શકું જો તો. અને તેથી તો અહીંયા તમે સાદરૂપ આપો તો તમને કેટલો આન્સર મળશે? 4.5. તો અહીંયા તમને 4.5 એમ્પિયર × મીટર સ્ક્વેર આટલી તમને એમ ટોટલ મળી જશે. આટલી તમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ ટોટલ મળી જશે પ્રથમ પરિસ્થિતિની અંદર, સંતૃપ્ત સ્થિતિમાં. તો એને એવું કીધું છે કે તો આ બીજી સ્થિતિમાં જે છે ઈ તમને કેટલી ડાયપોલ મોમેન્ટ મળશે? સેમ્પલની કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ MS2 સંતૃપ્ત સ્થિતિ કેટલી મળશે તમને? તો હવે અહીંયા આપણે ગુણોત્તર લઈ લઈએ MS2 અને MS1 માટે. તો MS2/MS1 બોલો શું સૂત્ર છે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન નું? CB/T. CC કેન્સલ થઈ ગયા, B/T. તો અહીંયા હું લખું B2/T2 છેદનો છેદ અંશમાં લખો, એટલે અહીંયા શું આવશે? B1 છેદનો છેદ અંશમાં. તો B1/T1 આવી રીતે આપણે લખ્યું. હવે આપણે MS2 મેળવવાના છે, તો MS2 ને હું કરતા બનાવી દઉં. તો B2/B1 T1/T2 એને ગુણ્યા MS1. હવે કિંમત મૂકી દઈએ જો તો 0.98 ભેગા 0.64 T1/T2 લખો તો 4.2 ભેગા 2.8 અને MS1 એ કેટલા લઈ આવ્યા તમે જોવો તો 4.5 અને આનું સાદરૂપ આવે છે 7.857 એમ્પિયર × મીટર સ્ક્વેર.
તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરામેગ્નેટિઝમ વિશે ચર્ચા કરી. આવતા લેક્ચરની અંદર આપણે ફેરોમેગ્નેટિક દ્રવ્યો વિશે ચર્ચા કરવાના છે. ફેરોમેગ્નેટિક દ્રવ્ય છે એ લાંબો પોર્શન છે. તો ફેરોમેગ્નેટિક દ્રવ્યો શું કહેવાય, એમાં હિસ્ટેરિસિસ વક્ર શું છે એ સમજવાનું છે. કાયમી ચુંબકો અને હંગામી ચુંબકો એટલે ટેમ્પરરી અને પરમેનન્ટ મેગ્નેટ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. અને એ ઉપરાંત એને લગતા આપણે દાખલા આવતા લેક્ચરમાં સોલ્વ કરશું. થેન્ક યુ.